આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડામાં વીજ કરંટ લાગતા 3 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે। માતરના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા જ 3 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાની માહિતી સામે આવી છે। માતા, પુત્ર અને અન્ય એક કિશોરનું મૃત્યુ નિપજ્યું છે। દુકાનનું શટર ખોલવા જતા 4 લોકોને વીજ કરંટ લાગ્યા હતા। વીજ કરંટ લાગ્યા બાદ સારવાર માટે ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા હતા। હોસ્પિટલમાં 3 વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક બાળકીને સારવાર મળતા જીવ બચ્યો છે। યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણનું મૃત્યુ નિપજ્યું છે। મૃતકોમાં એક મહિલા અને 2 કિશોરનો સમાવેશ થયો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં જ માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પટેલ, મામલતદાર અને ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા છે। હાલ મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટના બની એક થાંભલો છે ઘરની બાજુમાં જ અડીને જ છે। એ ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછલી સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયો। શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ। એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા। એક દીકરીને દવાખાનામાં લઈ ગયા। અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ થયા? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે। 3માં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે યાસ્મીન બાનુ અને બીજો એક દીકરો છે એ જે 18 વર્ષનો છે, આશરે 17 થી 18 વર્ષનો છે। એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે, એ લગભગ 13 વર્ષનો છે। એનું નામ સાહિલ છે। અને અત્યારે જે ચોથી વ્યક્તિ છે એને શું કહેવાય સારવાર? પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે। બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવ્યા છે।